તો કેમ છો એડિટર મિત્રો? અમે લેક્ચર તો લઈ આવ્યા છીએ, પણ તમે મને મેં કીધું હતું વર્ક મને વોટ્સઅપમાં મોકલજો, તમે મોકલું. હવે તમે આવી રીતે કરો તો અમને મજા ન આવે ભણાવવાની, બરાબર? એક શિક્ષક ને વિદ્યાર્થી કંઈક કનેક્શન હોવું જોઈએ, મને ખબર પડવી જોઈએ કે તમે શીખો હો. તો તમે મને વોટ્સઅપમાં મોકલો કે તમે કેટલું શીખાવો, તો અમને મજા આવે કંઈક કે ભાઈ નહીં આ બધે પ્રેક્ટિસ તો કરે છે, કાં કોમેન્ટમાં લખો કે અમે આજે આ વસ્તુની પ્રેક્ટિસ કરી. આમનું તો કેમ અમે શીખવાડે રાખીએ, બરાબર? હવે આ વિડીયોમાંથી તમે શું શીખાય એનું મને જો તમે નંબરમાં ન મોકલો એટલે લેક્ચર આવશે નહીં, બરાબર? તો મિત્રો પ્રીમિયર પ્રોની અંદર આપણે હું ઇફેક્ટ કંટ્રોલ શીખતા હતા કે ભાઈ પોઝિશનથી તમે લેફ્ટ રાઈટ, એની બાજુવાળો જે આંકડા છે એનાથી ઉપર નીચે, એના પછી સ્કેલથી તમે કરો તો ઝૂમ થાય, એ બધું આપણે શીખાતા. ને તમે એક ભાઈએ મને મોકલું, ખાલી કેટલા, એક જ ભાઈએ મને મોકલું. યાર આવી રીતે થોડુંક હોય, તમે શીખો હો તો તમે મને કરો. અને પ્રીમિયર પ્રો ડાઉનલોડ ક્યાંથી કરવું? તો તમે મિત્રો પ્રીમિયર પ્રો ડાઉનલોડ કરવા માટે બધા મને વોટ્સઅપ જેટલાની પ્રશ્ન હોય, પ્રીમિયર પ્રો ડાઉનલોડ કઈ રીતે કરવું, તો મને વોટ્સઅપમાં હાઈ મોકલો, એટલે મારી પાસે વિડીયો છે એ હું તમને સેન્ડ કરી દઈશ, બરાબર? તો પ્રીમિયર પ્રો ડાઉનલોડ કઈ રીતે કરવું એ મારે તમને વોટ્સઅપમાં મારા પાસે બનાવેલો વિડીયો, કેમ કે યુટ્યુબમાં અપલોડ ન કરી શકીએ, કોપીરાઇટ લાગી જાય, બરાબર મિત્રો? તો હવે આપણે શીખવાનું છે આજે. મેં તમને શું પોઝિશન, સ્કેલ અને રોટેશન શીખવાડી દીધું હતું. એક ભાઈએ પ્રેક્ટિસ કરી, એટલે મને બધાની તો કાંઈ ખબર નથી કોને સમજાણું નહીં. પણ આજે હું છેલ્લી ટ્રાય કરું છું કે હવે આ વિડીયોમાં જો નહીં આવ્યું તો હું બંધ કરી દઈશ વિડીયો મૂકવાનું, બરાબર? આપણે આઉટપુટ જોઈએ છે, વિદ્યાર્થીઓ શીખે એ આપણો લક્ષ્ય છે. તો તમે શીખો મિત્રો. હવે આજે આ પોઝિશન જોઈ, આ સ્કેલ જોઈ, આ રોટેશન જોઈ. હવે આ એન્કર પોઈન્ટ એટલે શું? તમારા ઘરમાં હિંચકો હશે, બધાને ઘરમાં હોય, હોય તો વાળીએ હશે, ગમે ત્યાં ક્યાંક તો હશે. બાકી તમે બગીચામાં જાઓ ત્યાં જોયો હશે હિંચકો હોય ને, એમાં તમે ઉપરની સાઈડ ખીલ્લી મારેલી હોય, અને હિંચકો આમ નીચેથી આમ ઝૂલતો હોય. આઈ થિંક તમને ખબર હોય તો ઉપર આમ તમે ખીલી મારેલી હોય ને એની બે ઓલી દોરીયું હોય ને હિંચકો પછી આમ ઝૂલતો હોય. હવે એ દોરી ઉપરની જગ્યાએ નીચે મારી દીધી હોય, આમ ઓલો જ્યાં હિંચકાનું ઓલું મેન બેસવાનું છે ત્યાં, તો હિંચકો હલશે? હા, તમારે ઉપરની દોરી ખુલ્લી છે, તમારા હાથેથી હલાવી છે તો હલશે, બાકી હિંચકો નહીં હલે. દોરી ઉપર બાંધશો તો નીચેથી હલશે. સમજી ગયા તમે હું થોડું ઘણું હું કહેવા માગું છું? જો હું તમને કહું, જેમ કે આ આપણી પાસે છે એક હિંચકો, આની અંદર જો તમને ટપકું દેખાય, ટપકું આ જોર્યું, જો હજી હું ઝૂમ કરું, દેખાય આ ટપકું, મારો જે માઉસનો એરો છે. હવે એ ટપકું છે આપણો ખીલો. હવે એ ખીલાને હું જેમ કે વચ્ચે રાખું, આની વચ્ચે, અને પછી આ રોટેશન કરીશ ને તો ત્યાંથી હલશે. ઓહો, એ એક ખીલો જ થયો. એન્કર પોઈન્ટનો મિનિંગ એક પ્રકારનો ખીલો. તમને આપણી ભાષામાં કહું તો કે ભાઈ હાલો ત્યાં રાખ્યું. હવે હું માની લ્યો કે મારે એ એન્કર પોઈન્ટને આય રાખવું, આય. હવે હું રોટેશન કરીશ ને તો જો ત્યાંથી થયું, જો દેખાય. હવે એક કામ કરીએ, આપણે ઉપર લઈ જઈએ અને હવે રોટેશન કરો, જેમ કે આપણે આમ ડોલમ ડોલ કરવું હોય ને તો જો ટમ કેવું મસ્ત ડોલમ ડોલ થયું. જો એ તમારે મતલબ શું થયું, એ ખીલો તમે જ્યાં રાખશો ને, એન્કર પોઈન્ટ આવે કઈ રીતે, તો કે તમે પહેલાં ઇફેક્ટ કંટ્રોલમાં જાઓ, એમાં તમે અહીંયા એન્કર પોઈન્ટ લખેલાની ઉપર ક્લિક કરશો ને એટલે તમને આવું કંઈક ઇન્ટરફેસ દેખાય. પછી એમાં તમે તમારો ખીલો અહીં ઉપર રાખશો તો ત્યાંથી ફરશે. જો ચોખ્ખી વસ્તુ હોય, હેલી વસ્તુ હોય, આમાં કાંઈ રોકેટ સાયન્સ નથી. આપણું મગજ કામ કરતું બંધ થઈ ગયું. જો એમાંય તમે એન્કર પોઈન્ટમાંય તમે ટોગલ આપી શકો કે ભાઈ શરૂઆતમાં એન્કર પોઈન્ટ છે એ સાઈડ છે, ઉપરની સાઈડ. રોટેશન પછી આપણું એન્કર પોઈન્ટ જ ફેરવી નાખીએ, પાછું રોટેશન આપીએ. જો અલગ અલગ જે એન્કર પોઈન્ટ ફરી ગયું એટલે એ તમારું રોટેશન થતું ફરી ગયું. મીન્સ તમે જ્યાંથી ખીલો મારશો ત્યાંથી ડોલશે. ચોખ્ખીને સીધી વાત. હવે હું તમને નાની એવી વસ્તુ કહી દઉં કે આગળના લેક્ચરમાં આપણે શું શીખશું, એટલે જોતા રહેજો વિડીયો, તમને ખબર પડે. આપણે એના પછીના એક લેક્ચરમાં તો એવું મસ્ત વસ્તુ શીખવી છે ને કે ભાઈ એક રોડ છે, રોડ ઉપર બે ગાડી છે, ગાડીના ટાયર હાલે છે, ગાડી આમ હેલી જાય છે, એવું મસ્તીનું એનિમેશન શીખવાનું છે ભાઈ. એના પછી આપણે શું શીખશું તો કે તમે કલર કરેક્શન, કલર ગ્રેડિંગ, ઉપરનો આકાશ ફેરવવું, વસ્તુનો કલર ફેરવવો, મારો ટી શર્ટનો કલર ફેરવવો પ્રીમિયરમાંથી, બરાબર? પછી ઘણી બધી વસ્તુ છે, આપણે ઘણી બધી વસ્તુ શીખવાની છે. પણ તમે મને વિડીયો મોકલશો, તમે કોમેન્ટ કરશો, તમે શીખા છો, આજે હું શીખા છો, કાલે આની પહેલાંના લેક્ચરમાં હું શીખાતા, તમને કંઈક ટેકનિકલ આ વિડીયો એડિટિંગ રિલેટેડ કોમેન્ટ કરો એટલે જ આપણે આગળનો લેક્ચર આવશે. ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ચેનલને તમારા નવા બીજા મિત્રો હોય જે એડિટિંગ શીખવા માંગતા હોય એને શેર કરો.